ગુજરાતમાં પ્રતિબંધિત એનાલોગ પનીરને સરકારે પ્રતિબંધ ફરમાવતા ભરૂચમાંથી પણ 40 કિલો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરાઈ છે। ગુજરાત સરકાર દ્વારા પનીરને ભેળતી ખાદ્ય ચીજ પનીર એનાલોગની 6/8/2026ના રોજથી તેનું ઉત્પાદન, સમગ્ર વેચાણ, પરિવહન પર પ્રતિબંધ સરકાર દ્વારા જાહેર કરાયો હોય, જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ દ્વારા પણ ભરૂચ જિલ્લા સહિત નેશનલ હાઈવે ઉપર આવેલા વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો, ધાબા, પિઝા રેસ્ટોરન્ટો, હોલસેલર વેપારીઓને ત્યાં સ્પેશિયલ ડ્રાઈવ રાખી તપાસ કરવામાં આવતા પ્રતિબંધિત પનીર એનાલોગનું વેચાણ અટકાવવાના ભાગરૂપે અધિકારીઓને તપાસમાં 40 કિલો પ્રતિબંધિત એનાલોગ પનીર ચીઝ સહિતની સામગ્રીઓ મળી આવતા અધિકારીઓએ તમામ પનીર અને એનાલોગ કંપનીના પ્રોડક્શનનું નાશ કરી રેસ્ટોરન્ટ સંચાલકોને, ગ્રાહકોને સારી વાનગીઓ અને બ્રાન્ડેડ પનીર સહિતની સામગ્રીઓ વાપરવા માટે અનુરોધ કર્યો છે। ભરૂચ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પ્રતિબંધિત સામગ્રીઓનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે સતત તપાસ કરવામાં આવી રહી હોય, અશોક રાઠવા સહિતની ટીમ સતત ભરૂચ સહિત વિવિધ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ રેસ્ટોરન્ટો ચકાસી રહ્યા છે અને વિવિધ સામગ્રીઓ જેવી કે પનીર, ચીઝ, છાશ સહિતની વિવિધ સામગ્રીઓનો નાશ કરી હોટલ સંચાલકોને સૂચનો કરી રહ્યા છે।